कोई मनुष्य इस महात्म्य कथा का श्रवण करते हैं उन मनुष्य को संपूर्ण पूर्ण शिव महात्म्य कथा श्रवण करने का लाभ मिलता है, ऐसा पुण्य कहा है। ये महात्म्य कथा का महात्म्य। और दूसरी एक महात्म्य कथा बहुत लंबी है लेकिन बहुत कम शब्दों में मैं कहने का प्रयास करता हूं। समुद्र निकटे देशो, समुद्र किनारे एक देश હતો, ગ્રામો બાષ્કલ અસંગનકા, બાષ્કલ નામનું નગર સમુદ્રના કિનારે, વસંતી તત્ર, ऐसा माणसों ત્યાં રહેતા હતા પાપિષ્ઠા, વસંતી યત્ર પાપિષ્ઠ, પાપિષ્ઠ લોકો ત્યાં નિવાસ કરતા, દેવ ધર્મો, દેવ ધર્મથી વિમુખ જીવન જીવનારા માણસો હતા। આ નગરમાં કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ નહીં, પાપિષ્ઠ લોકો રહેતા હતા। શું ખાવું શું પીવું ને કઈ રીતે રહેવું કાંઈ ખબર ના પડે। એ જ નગરમાં એક વિદુંગ નામના બ્રાહ્મણ રહેતા હતા અને તેમની પત્ની ચંચુલાજી, જેમનું મન ચંચલ રહે છે, બંને પતિ પત્ની રહે છે। જો બ્રાહ્મણોને ખાલી એક લક્ષ્ય બનાવીને આ બધી કથાઓની રચના થઈ, એવું ન સાંભળવું કે આ બ્રાહ્મણો ઉપર કથા છે। ઘણી વાર ઘણા માણસો પકડ કરે કે ભાઈ બ્રાહ્મણો પહેલે થયા, એવું નથી। અન્ય કોઈ જાતિ જ્ઞાતિનું સંબોધન ન કરાય, તેથી ભગવાન વ્યાસજીએ બ્રાહ્મણને લક્ષ્યમાં રાખીને આ બધી કથાઓની રચના કરી। તો વિદુંગ અને ચંચુલાજીનું કાર્ય હતું, જે લોકોને જીવન જીવતા આવડતું નથી તેને જીવન જીવતા શીખવાડવું, તેને જીવનનું યોગ્ય માર્ગદર્શન આપવું, એને યોગ્ય દિશા દેખાડવી, જેથી કરીને તેના જીવનની દશા સુધરે। પણ વિદુંગ અને ચંચુલાજી આવું કઈ કરી જ ન શક્યા। નગરમાં જેવા રહેતા હતા તેવા જ થઈ બેઠા। નગરના લોકો મદિરાપાન કરતા એ પીવા લાગ્યા, નગરના લોકો નહીં ખાવાનું ખાતા હતા આ પણ સાથે સાથે ઝપટ બોલાવવા લાગ્યા, અને બંને પતિ પત્ની ભ્રષ્ટ થયા છે। બધું જ આમ એવા બધા પાપોનું વર્ણન કર્યું છે કે એ આપણે કથામાં આમ કેવું સારું ન લાગે, કારણ કે શબ્દ મર્યાદા ઘણી વાર તૂટે, એટલે અમુક પ્રકારનું વર્ણન વક્તાએ નહીં કરવું। જેટલા કહી શકાય ને કરી શકાય એટલા બધા પાપ કર્મો આ બંને પતિ પત્નીઓ કરે છે। નગર પણ એવું જ રહેલું છે કે જેની સાથે રોય એવો સંગ લાગે। વિદ્વાન બ્રાહ્મણો સંગ દુનિયાને લાગવો જોઈએ, દુનિયાનો રંગ વિદ્વાન આચાર્યોને નહીં લાગવો જોઈએ। સમાજનો રંગ સાધુને ન લાગે, સાધુનો રંગ દરેકને લાગવો જોઈએ। ખૂબ મોટું વર્ણન શિવ મહાપુરાણમાં કર્યું છે, પણ એક બાર થયું એવું કે મદિરા પીધેલી હાલતમાં, અપવિત્ર અવસ્થામાં આ વિદુંગનું અકસ્માતથી મૃત્યુ થયું। હવે મદિરા પીધેલી હાલત હોય, અપવિત્ર અવસ્થા હોય ને એમાં અકસ્માતથી મૃત્યુ થાય, તે જીવાત્માની સદગતિ ન થાય, તેની અધોગતિ જ થાય। અને આ વિદુંગનું મૃત્યુ થયું એટલે વિદુંગના જીવને યમરાજા, એમના દૂતો લઈ જાય છે। પછી તો ઘણું બધું વર્ણન છે, 28 પ્રકારના નરકોની સજા ભોગવે છે। શિવ મહાપુરાણ ગ્રંથમાં નરકોનું વર્ણન ક્યારેક વાંચીએ ને તો આપણે તો આંખ ખુલી જાય, નીંદરે જતી રહે। બોલો આવા નરકોનું। કોરોના કાળમાં મેં જ્યારે ઓનલાઈન કથા કરતા હતા ત્યારે 9 દિવસ મેં નરક ઉપર કથા કરી હતી કે શિવ મહાપુરાણમાં વર્ણન કર્યું કે નરકો કેટલા ભયંકર હોય છે, નર્કની અંદર જીવાત્માને કેવા કેવા દુઃખ પડે છે અને કેવી કેવી સજાઓ થાય છે, એ બધું વર્ણન હતું। આમ પાઠ કરતા કરતા ને વાંચન કરતા કરતા કોરોના કાળમાં શું છે કે મારે શ્રોતાઓની માનસિકતા ધ્યાનમાં નહીં લેવાની હતી, મારે રોજ નવી નવી કથા સંભળાવવાની હતી। સામે કેમેરા રહેતા હતા, અમે જો સંગીતકાર ભાઈઓ હોલની અંદર, કોઈ બહાર નહીં, કોઈ બહારનો કોઈ અંદર નહીં, અને આસ્થા ટીવીના માધ્યમથી અમે લોકો 180 દેશની આસપાસ પૂરું કોરોના કાળ કથા પહોંચાડતા રહ્યા। રોજ નવી કથા, રોજ નવી કથા, અનસુની વાત, શિવ મહાપુરાણ ગ્રંથના રહસ્યો ખોલી ખોલી પૂરો કોરોના કાળ સુધી આ નરક ઉપર વર્ણન કરેલું। તો અનેક પ્રકારના નરકોની વેદના અને દુઃખ સહન કર્યા છે, તો પણ આ વિદુંગના પાપ પૂરા ન થયા। આ વિદુંગે કેટલા પોટલા બાંધ્યા છે બાપને, નરકમાં એના પાપ પૂરા ન થયા। પછી દૂતો યમરાજા પાસે જઈ, યમરાજા આના માટે કઈ સજા, તો કે તને હવે પ્રેતોનું શરીર આપો, એટલે પીડા ભોગવા કરે। વિદુંગ નરકોની સજા ભોગવીને પછી આ વિદુંગને પ્રેતનું શરીર મળે છે। વિંધ્યાચલ પહાડની ગુફામાં તેને સ્થાન આપવામાં આવે છે અને ગુફામાં રહેવા લાગે વિદુંગ। જોર જોરથી રુદન કરે છે, તૃષા લાગે છે, પાણી પીવું છે, પણ પ્રેતનું જેને શરીર મળે છે પોતાની જાતે પાણી પી શકતો નથી,
તેથી પિતૃઓને પાણી પાવું પડે છે. હંમેશા ભટકતો રહે છે, દૂર દૂર જાય છે. કોઈ કૂવામાં દ્રષ્ટિ કરે છે, દ્રષ્ટિ કરવા માત્રથી પાણી સુકાઈ જાય છે. કોઈ સરોવરના કિનારે જાય, સરોવરની ઉપર દ્રષ્ટિ કરે, આ પ્રેત જલ સુકાઈ જાય છે. તૃષાની વેદના દિન પ્રતિદિન વધતી જાય છે અને આંખમાંથી રુધિરના આંસુ ટપકવા લાગે છે અને દારૂણ રુદન કરે છે. જે રુદન આપણે સાંભળી ન શકીએ એવું રુદન આ બિદુંગ નામનો પ્રેત કરી રહ્યો છે. બિદુંગ દૂર દૂર જાય છે, કોઈ સુંદર જલની વહેતી નદી જોવે છે, એમ થયું કે આ નદીમાંથી મને જલ પીવા મળશે. નદીમાં જાય છે, જલની અંજલિ ભરે છે ને મુખ પાસે લાવે છે, દ્રષ્ટિ કરે છે, જલ છુકાઈ જાય છે. પોતાની જાતે પાણી પી શકતો નથી. અને આપણે વિદ્વાનો એમ કે પિતૃનું શરીર જેને મળે તેને પાણી પાવું પડે. તેથી આપણે આ પિતૃ માટે પિતૃ તર્પણના કેટલા બધા કાર્યો કરીએ છીએ. અને આપણી પરંપરા છે કે આપણે પીપળાને પાણી રેડીએ, વડલાને પાણી રેડીએ, તુલસીને પાણી રેડીએ, બિલુ વૃક્ષને જલ અર્પણ કરીએ, મહાદેવને જલાભિષેક કરીએ. આ બધું કરવાથી પિતૃ તૃપ્ત થાય. સૂર્યનારાયણને જલાભિષેક કરીએ, જલ અર્પણ કે જલ અર્ઘ્ય અર્પણ કરીએ. આ બધું જીવનમાં કરતું જ રહેવું જોઈએ દરેક. અને ઘણા માણસો કાંઈ નથી કરતા, કાંઈ ન થાય પણ મહાદેવને જલાભિષેક તો કરવો જ. ક્યારેક અવસર મળે, ભલે રોજ આપણે ન જઈ શકીએ, કારણ કે આત્મકલ્યાણ કરતા બીજા ઘણા બધા કામો આપણી પાસે હોય ને. આત્મકલ્યાણનું કોઈ કામ જ નથી. એ તો આપણે ખબર છે કે આપણે ક્યાં રસ્તે જવાનું છે. એના સિવાયના ઘણા જીવનના મૂલ્યવાન કામો હોય, એને આપણે પ્રધાનતા આપીએ છીએ. આપણા આત્મકલ્યાણના કાર્યને આપણે કોઈ પ્રધાનતા ના આપીએ. લગભગ કોઈ હોય જ્વલે દીપ પ્રજ્વલિત હોય, બાકી તો સૌ રોજ ના જઈ શકીએ પણ કમસે કમ સોમવારે શિવાલય જવું જોઈએ. અને જો વ્યવસ્થા હોય અને છૂટી હોય શિવાલયના ગર્ભગૃહમાં જવાની, જે શિવાલયમાં ગર્ભગૃહમાં જવાની છૂટછાટ ન હોય ત્યાં બળજબરીથી જવું જોઈએ નહીં. પણ જ્યાં શિવાલયના ગર્ભગૃહમાં જઈને મહાદેવને અભિષેક કરવાની છૂટછાટ હોય, અથવા આપ સંપૂર્ણ પવિત્ર છો, તો શિવાલયમાં જઈને મહાદેવને જલાભિષેક કરી. દેવતાઓ મહાદેવને જલાભિષેક કરે છે, ઋષિમુનિઓ મહાદેવને જલાભિષેક કરે છે. જીવનની બધી જ કામનાઓની તૃપ્તિ કરનારી એ ભગવાન મહાદેવને જલાભિષેકની પરંપરા છે. ઋષિમુનિઓ જલાભિષેક કર્યો છે. ભગવાન રામજી નિરંતર મહાદેવને જલાભિષેક કરે. અરે દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી મહાદેવને જલાભિષેક કરે. ક્યારેય પણ દ્વારકાધીશ મનથી વિચલિત થાય એ સમય મહાદેવને જલાભિષેક કરે. ક્યારે અર્જુનને સાથે લઈ જાય, ત્યારે 5 પાંડવને સાથમાં લઈ જાય, ક્યારેક ભાઈ બલરામને સાથે લઈ જાય, મહાદેવને જલ અભિષેક કરે છે. ભગવાન શિવજીને જલ ચડાવવાથી મન શાંત થાય છે, વિચારોના તરંગો સકારાત્મક બને છે. આપણા વિચારોના તરંગો સકારાત્મક ન હોય, નકારાત્મક જ હોય છે. વિચારોને શુદ્ધ કરવા, વિચારોના તરંગોને જો પવિત્રતા આપવી હોય તો ભગવાન મહાદેવને જલાભિષેક કરો. શિવાલય જઈને અન્ય પૂજાની સામગ્રીથી ભગવાન મહાદેવની પૂજા આપણાથી ન થાય. પણ જો આપણે પવિત્ર હોય ત્યાં જ પગ નખથી મસ્તક શિખા સુધી આપણી પવિત્રતા હોવી જોઈએ. અને આપણા આચાર્યો કોઈ પણ પૂજાનો પ્રારંભ કરાવે પહેલા આપણને પવિત્રાકરણ કરાવે. અપવિત્ર પવિત્રાકરણ કરાવ્યા બાદ ભગવાનની પૂજાનો પ્રારંભ થાય. આચાર્યોની પરંપરા છે, વિદ્વાનોની પરંપરા છે. પવિત્રતા વગર કોઈ કાર્ય નહીં. આમ તો આપણે જો જોઈએ તો શિવાલયમાં 2 જ વ્યક્તિ ગર્ભગૃહમાં જઈ શકે છે. એક તો સ્નાન કરીને પલળેલા વસ્ત્રોથી શિવાલયના ગર્ભગૃહમાં જઈને ભગવાન શિવનું પૂજન કરે. તેથી આપણા પ્રાચીન શિવાલયો કા સરોવરને કિનારે છે, અથવા નદીના કિનારે છે, અથવા સાગરના કિનારે છે. તેથી પહેલા તમે સ્નાન કરી લો અને પછી શિવજીની પૂજા કરો. અથવા સંપૂર્ણ જેને અનટચ કોરા વસ્ત્રો પહેર્યા છે, સંપૂર્ણ પવિત્ર જ છે. શિવપુરાણમાં એક કથા છે કે અપવિત્ર અવસ્થામાં ભગવાન મહાદેવનું પૂજા કરવાથી કેટલું માઠું પરિણામ તેનું આવ્યું. ભગવાન શિવજીએ તેને કહેલું કે આજથી તમારી સમક્ષ પણ નહીં. શિવજીએ સ્વયં તિરસ્કાર કર્યો છે. તેથી અપવિત્ર અવસ્થામાં શિવાલય જવું નહીં.
અને બીજી ખાસ એ વાત યાદ રાખવી કે ઘણા માણસોને આદત હોય છે કે દેવાલય શિવાલયજી મૂર્તિને સ્પર્શ કરીને પગે લાગે. નમસ્કુર્યાત દૂરતા, દૂરથી પ્રણામ કરો, કોઈ મૂર્તિને સ્પર્શ કરવાની જરૂર નથી. સાધુ સંતોને, બ્રાહ્મણોને અથવા દેવ મૂર્તિ, પ્રતિમાને, શિવલિંગને જો આપણે પવિત્ર હોય તો જરૂર સ્પર્શ કરીએ, પણ પવિત્ર ન હોય તો દૂરથી નમસ્કાર કરવાની પરંપરા આપણે છે. અને બીજી વાત, એક ભણેલા ગણેલા ડાયા માણસો માટે બને ત્યાં સુધી કોઈને હાથ ન મિલાવવા, દરેકને હાથ જોડવા. આપણી ભારત દેશની સંસ્કૃતિ હાથ મિલાવવાની સંસ્કૃતિ નથી, હાથ જોડવાની સંસ્કૃતિ છે. જેની સાથે હાથ મિલાવો છો એની ઉર્જા આપણામાં આવે. એની જો અધિક પ્રબળ નેગેટિવ ઉર્જા હોય તો આપણે એ વિચારોને એક સમય આપણને માનસિક ડેમેજ કરી દે માણસ. તેથી બને ત્યાં સુધી લોકોને હાથ નહીં મિલાવો, બને ત્યાં સુધી કોઈનો સ્પર્શ ન કરો. આ સાધુ સંતો કોઈને સ્પર્શ ન કરે તેનું કારણ તો કંઈક હોય ને. દૂરથી સૌને પ્રણામ કરે. સ્પર્શ શા માટે? અહીંયા મેં ખુશાલ ભારતીના મળવા ગયો, દર્શન કરવા ગયો તો એને આડી એક ડ્રીલ કરી દી, ભાઈ નજદીક કોઈ ન આવે. આપણને ખબર હોય કે આપણે કેટલા પવિત્ર છીએ, આપણે કેટલી વાર હાથ ધોઈએ છીએ એની આપણને ખબર હોય, કેટલી વાર પગ ધોઈ એની આપણને ખબર હોય. તેથી અપવિત્ર અવસ્થામાં સાધુ સંત બ્રાહ્મણોને, ભગવાનની દેવમૂર્તિ પ્રતિમાના સ્પર્શ ન કરો, દૂરથી નમસ્કાર કરો. અને શિવજીને તો એટલી મહિમા છે કે કોઈ મનુષ્ય શિવાલયે જઈને, શિવાલયના ગર્ભગૃહમાં જઈને ભગવાન મહાદેવનું અર્ચન, દર્શન, પૂજે કરે કે ન કરે, બહાર ઉભો રહીને માણસ મહાદેવના શિખરનું દર્શન કરે તો પણ એ માણસનો જન્મ સફળ થઈ જાય. શિવજીના શિખરનું દર્શન કરવા માત્ર. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં કહ્યું પોતાના ભક્તોને કે જે મારો આશ્રિત છે અને રસ્તે જતો હોય ને કોઈ માર્ગમાં કોઈ શિવાલય જોયે તો ઊભા રહી અને મસ્તક નમાવીને તેના શિખરનું દર્શન કરવું. ભલે તેને જવાનો સમય ન હોય શિવાલય સુધી, પણ મારો ભક્ત હોય, મારા વિચારોનો આશ્રિત હોય, તેને શિવાલય આવતું હોય, દેવાલય આવતું હોય તો બહુ આદર થકી પ્રણામ કરવા, તેને પ્રણામ કરવા, શિખરનું દર્શન કરવું. અમે રોજ કથામાં આવીએ તો માર્ગમાં કટેશ્વર મહાદેવ મહાકાલ ન આવે તો રોજ જાય તો વળે પાછું વહેલા મોડું થાય એટલે દૂરથી ભગવાનના શિખરનું દર્શન કરી લે. શિખર દર્શન. અને કોઈ પણ તમે જ્યોતિર્લિંગોમાં જાઓ, જ્યોતિર્લિંગોનું દર્શન કરવું, પણ શિખર દર્શન કરવાનું ભૂલવું નહીં. શિવાલય પર જે ધજા હોય ધજાનું દર્શન કરવાનો મહિમા છે. અને કોઈ નવી ધજા ચડાવી હોય ને જૂની ધજા નીચે ઉતરી ગઈ હોય તો તેને પોતા કે થેલિયું ન બનાવે, એને આપણી તિજોરીમાં રખાય, આપણા મંદિરમાં રખાય, આપણા પ્રસાદ તરીકે રખાય. ઘણા માણસો તેના પોતા બનાવીને, અરે નહીં નહીં, તો પ્રસાદ છે, તો ભગવાનની ધજા છે, કેટલો તેનો આદર કરવો જોઈએ, કેટલું તેનું સન્માન કરવું જોઈએ. આપણે સોમનાથ મહાદેવ જાય તો સોમનાથ તો દિવસમાં કેટલી વાર ધજા ચડે. જે ધજા આપણે ચડાવીને એના આગળની ધજા હોય એ ધજા ચડાવી હોય તેને પ્રસાદમાં આપે. આટલી મોટી ધજા હોય લોકો ઘરમાં રાખે. વ્યવસ્થા એક શરૂ કરે કે ભાઈ કોઈ ભક્તને ધજા ચડાવી હોય તો આ ટ્રસ્ટ તરફથી વ્યવસ્થા છે, તો આખા દિવસમાં નિરંતર ભગવાનને ધજા ચડતી હોય. અને છેલ્લી ધજા જ્યારે સંધ્યા સમય પહેલા ચડે એ ધજા આખી રાત્રિ રહે. અને આખી રાત્રે સોમનાથ મહાદેવના શિવાલય પર ધજા રહી હોય એ સવારમાં જેની પહેલી ધજા ચડે એને આખી રાત્રે શિવાલયના શિખર પર ધજા હોય એને પ્રસાદમાં મળે. તેથી ભગવાન શિવજીની શિખરનો તો મહિમા છે, ધજાનો કેટલો મહિમા છે. તેથી પવિત્રતા પ્રધાન છે. બિદુંગ નામનો પ્રેત આત્મા પીડા ભોગવે છે. જલ પી શકતો નથી, પાણી પી શકતો નથી, કારણ કે એને કોઈ તૃપ્ત કરનાર નથી. તેથી આપણા પિતૃઓને, પૂર્વજોને તૃપ્ત કરવા માટે અનેક પ્રકારે વિધિ વિધાન છે, એ બધા અનુસરણ કરવા જોઈએ. ન કરીએ તો મહાદેવને જલાભિષેક કરવાથી આપણા પિતૃઓ તૃપ્ત થાય, પિતૃઓ રાજી થાય. દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીએ સહાર જન્મ અર્જુન સાથે ભગવાન શિવજીને જલાભિષેક કર્યો હતો અને જગ પ્રસિદ્ધ છે. ભલે આપણે કઠિન મંત્રો દ્વારા ભગવાનનો અભિષેક ન કરી શકીએ, પણ આવી રીતે સરળતાથી કરી શકે. ઓમ નમો ભવાય શર્વાય, ઓમ નમો ભવાય શર્વાય, રુદ્રાય વરદાય ચ
પશુનાં પતે નિત્યં ઉગ્રાય ચ કપર્દિને મહાદેવાય ભીમાય ત્ર્યંબકાય શિવાય ચ ઈશાનાય મખગનાય નમસ્તે મુખગનાય ગુરુવે લક્ષ્મીવાય વેદશ્રી વિલોહિતાય ધૂમ્રાય વ્યાજને નમઃ સહસ્રશીર્ષાય સહસ્રભુજમન્યવે સહસ્રનેત્રપાદાય નમઃ સાંખ્યાય કર્મણે નમો હિરણ્યભરણાય હિરણ્યકવચાય ચ ભક્તાનુકંપિને નિત્યં સિદ્ધતાં નો વરદો એવં સ્તુત્વા મહાદેવ વાસુદેવ સહાર્જુન ઓમ વિઘ્નેશાય નમઃ ઓમ શિવાય ઓમ પુષ્કરાય નમઃ ઓમ પુષ્પલોચનાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભયકાર રુદનથી બિદુંગ રડે છે. વિંધ્યાચલ પર્વતની ગુફામાં પ્રેત બનીને પીડા ભોગવે છે. અહીં ચંચુલાજી એકલા છે. ચંચુલાજી અનેક પ્રકારના કુકર્મો કરે છે. બધું વર્ણન કર્યું પણ આપણું બધું બોલવાની જરૂર નથી. અંતે આ ચંચુલાજીની વૃદ્ધ અવસ્થા આવે છે. કોઈ તેના સંપર્કમાં નથી આવતું, તેથી ધન ઉપાર્જન નથી થતું. હવે આ ભટકવા લાગી, દુઃખી થાય છે. કારણ કે વૃદ્ધ અવસ્થા, જર્જરિત શરીર, વૃદ્ધ અવસ્થા રૂપનું ભક્ષણ કરે, નગરમાં ભટકવા લાગે છે. નગરના લોકો અપમાનિત કરે છે, ધુતકારે છે. હવે ચંચુલાજીએ પણ વિચાર કર્યો કે આ બાષ્કલ નામના નગરને છોડીને કોઈ અન્ય સ્થાન પર હું જતી રહું. વૃદ્ધ અવસ્થામાં ચંચુલાજી પોતાનું બાષ્કલ નામનો નગર છોડી અન્ય સ્થાન પર જવા લાગે છે. રસ્તામાં જાય છે, દૂર દૂર નજર કરે છે, કોઈ ગામ દેખાય છે, કોઈ સ્થાન દેખાય છે. દૂર નજર કરી તો એક આકાશમાં ધજા દેખાણે છે. તો ચંચુલાજીને થયું કે સામે કોઈ ધજા જેવું દેખાય, ત્યાં જાઓ. અનેક મનમાં આશા અને અપેક્ષાઓ છે અને ચંચુલાજી ત્યાં જાય છે. અનેક સુંદર મંદિર જોવે છે. કોઈને પૂછવા લાગે છે કે આ મંદિર ક્યાં ભગવાનનું? કહ્યું કે બહેનજી, આ મંદિર નથી, આ તો શિવાલય છે. શિવાલયના પટાંગણની અંદર દેવયજ્ઞ નામના બ્રાહ્મણ ભગવાન મહાદેવની કથાનું ગાયન કરે છે. કારણ કે શિવ મહાપ્રદ ગ્રંથની આ મહાત્મ્ય કથાઓ છે. ચંચુલાજી એ કથા સ્થાને જઈને બેસી ગયા છે. દેવયજ્ઞ બ્રાહ્મણ ભગવાન મહાદેવની કથાના માધ્યમથી પાપ અને પુણ્યનું વર્ણન કરે છે કે માણસ કેવા કેવા પાપો કરે તો કેવા દંડ ભોગવવા પડે, કેવા કેવા પુણ્યો કરે તો તને કેવા સુખ મળે છે. કર્મનો સિદ્ધાંત સમજાવે છે કે માણસને બધા છોડી મૂકે પણ પોતાના કર્મો માણસને છોડતું નથી. તેથી કર્મના સિદ્ધાંત ઉપર આ મહાત્માજી બોલે છે. દેવયજ્ઞ બ્રાહ્મણ ચંચુલાજી કથાનું શ્રવણ કરતા કરતા પોતાની જાતને નિર્ણય આપવા લાગે છે કે આ પુણ્ય કર્મો તો મારા જીવનમાં મેં કોઈ દિવસ કર્યા જ નથી. આ દેવયજ્ઞ બ્રાહ્મણ જે પાપ કર્મોનું વર્ણન કરે છે એવા બધા જ પાપો મેં મારા જીવનમાં કર્યા છે. અંતે કથા સાંભળતા પોતાની જાતને નિર્ણય આપ્યો છે કે હું પાપી છું. બીજા લોકોને પાપિયા કહેવાય, બીજા લોકોને નિર્ણય આપવા સરળ છે, પણ પોતાની જાતને સંભાળવી એ બહુ મુશ્કેલ છે. ચંચુલાજીએ પોતાની જાતને ઓળખી લીધી છે. કથા ભગવાનની ઓળખાણ કરાવે કે ન કરાવે, પણ કથા આપણી જરૂર ઓળખાણ કરાવે છે કે આપણે કોણ છીએ. અને દરેક માણસે આપણે કોણ છીએ તેને યાદ રાખવું જોઈએ કે આપણે ક્યાંથી આવ્યા છીએ, શું કરી રહ્યા છીએ. અને દેવયજ્ઞ બ્રાહ્મણે કથાને વિરામ આપ્યો છે અને ચંચુલાજી કથા સાંભળતા જાગી જાય છે.
કે હું ખરેખર પાપી છું. અને કથા પૂર્ણ કરીને દેવજ્ઞ બ્રાહ્મણ આમ જતા હતા અને માર્ગમાં સંચોલાજી ઉભા રહે છે અને પૂછવા લાગે છે, હે બ્રાહ્મણ દેવતા, મારે તમને કઈ પૂછવું છે. બ્રાહ્મણ દેવતા કહે કે તમે કોણ છો? દેવજ્ઞ બ્રાહ્મણ કહે કે હું એક બ્રાહ્મણની પત્ની છું, મારું નામ ચંચુલા છે, પૂછો તમારે શું પૂછવું છે. ત્યારે ચંચુલાજી પૂછે છે કે હે બ્રાહ્મણ દેવ, તમે જે કથામાં પાપનું વર્ણન કર્યું એ ખરેખર પાપની પીડા ભોગવવી જ પડે? ધીમી હસી સાથે દેવજ્ઞ બ્રાહ્મણ બોલે છે કે બહેન, જ્યાં તો ભગવાનની કથા છે, ભગવાને જે જે કહ્યું છે એ પ્રમાણે મેં તમને સમજાવ્યું છે. પણ સાચી વાત છે બહેન, જે માણસો જેવા કર્મો કરે છે તેવા ફળ તેને પ્રાપ્ત થાય છે. કર્મોની ગતિ તો ન્યારી છે બહેન, તેથી પાપ કર્મ કર્યા હોય તો તેને પીડા તો ભોગવવી પડે આપણે. ચંચુલાજી હાથ જોડીને કહ્યું છે કે હે બ્રાહ્મણ દેવતા, તમે જે કથામાં પાપનું વર્ણન કર્યું આ પાપો મારા માટે સામાન્ય પાપ છે, પણ તમે જે તમારી મર્યાદા છોડી શક્યા નથી એવા ભયંકર ભયંકર મોટા મોટા પાપો મેં કર્યા છે, તો મારે આ બધા દંડો ભોગવવા પડશે. દેવજ્ઞ બ્રાહ્મણ કહે કે બહેનજી, આ તો ઈશ્વરની દુનિયા છે, આ પાપ કોઈને છોડે નહીં, ભલે હોય ભગવાન. બહેન, એ દંડ તો ભોગવવું જ પડે. મને એવું કોઈ માર્ગદર્શન આપો કે આ મારે જે પાપો છે એનો દંડ મારે ભોગવવો ન પડે, મારે દુઃખી ન થવું પડે, એના માટે મને કોઈ માર્ગદર્શન કરો તમે. હવે દેવજ્ઞ બ્રાહ્મણ એટલા સરળ હતા કે માર્ગમાં જતા જતા ચંચુલાજીને સુંદર માર્ગદર્શન આપે છે, માર્ગ દેખાડે છે. અને એને સાથો વિદ્વાન બ્રાહ્મણ કહેવાય કે માર્ગમાં જતો જતો કોઈને ભગવાનનો માર્ગ દેખાડી દે કે આવી રીતે કરજો તમારો સારું થશે. શિવાલય જજો, ભગવાન શિવનું પૂજન કરજો, આ મંત્રનો જાપ કરજો, તમારું ધીરે ધીરે સારું થવા લાગશે. આને સાધુ કહેવાય ને આચાર્ય કહેવાય. મોઢું ચડાવી રાખે નહીં, કોઈને જવાબ આપે ને બધાને માર્ગદર્શન આપે કે બહેન તમારે તો એટલું થઈ શકશે, તમે એટલું કરો, તમારી ઉંમર થઈ ગઈ, તમારી હવે આ કઠિન તપ સાધન નહીં થાય, તમે એટલું કરો. યોગ્યતા પ્રમાણે સુંદર ભગવાનનું માર્ગદર્શન આપે. દેવજ્ઞ બ્રાહ્મણે ચંચુલાજીને કહ્યું, બહેન તમારી ઉંમર થઈ ગઈ છે, વૃદ્ધાવસ્થા છે, હવે કઠિન સાધના ઉપાસના અને મોટા મોટા યજ્ઞો તમે નહીં કરી શકો, તેથી સરળ માર્ગ હું તમને દેખાડું છું. અને દેવજ્ઞ બ્રાહ્મણે ચંચુલાજીને એક બહુ સરળ માર્ગ દેખાડ્યો કે બહેન, પહેલા તો પ્રાતકાલ ઉભા થાવ, તમે થોડાક વહેલા ઉભા થઈ જાઓ, બ્રહ્મ મુહૂર્તમાં જાગવું જોઈએ. અને ભાગ્યે જ કોઈ માણસો બ્રહ્મ મુહૂર્તમાં વહેલા જાગતા હોય છે. સાધના કરવાનો સમય છે 4 થી 5:30 નો, 1.5 કલાક તો બહુ થઈ ગઈ. 3 વાગે જાગી જાવ, 4 વાગે તો ફ્રી થઈ જવાય, 4 વાગે બેસી જાય, 5:30 વાગે સુધી આપણી સાધના ઉપાસના પૂર્ણ થાય. કેટલો સુંદર સમય છે. જે માણસ સૂતો રહે તેનું ભાગ્ય પણ સૂતું રહે છે. જે માણસ વહેલો જાગી જાય છે, ભગવાનનું સ્મરણ કરે છે, ભગવાનનું ભજન પૂજન કરે છે, એ માણસનો આજનો તો કાલ સુંદર મજાનો સુવર્ણનો સૂર્ય ઉદય થાય. પહેલી જ વાત કરી છે દેવજ્ઞ બ્રાહ્મણે કે તમે પ્રાતકાલ બ્રહ્મ મુહૂર્તમાં જાગો, સ્નાન કરો, પવિત્ર વસ્ત્ર ધારણ કરો, ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો બહેન, અને રુદ્રાક્ષને ધારણ કરો, તમે તમારું મંગલ થશે. અને દેવજ્ઞ બ્રાહ્મણ કહે છે બહેન, પંચાક્ષર મંત્રનો જાપ કરો. પંચાક્ષર જપે ને હાલતા ચાલતા બેસતા ઉડતા ખાતા પીતા ઊંઘતા જાગતા ઘરમાં વનમાં સ્મશાનમાં કોઈ પણ અવસ્થામાં ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો, તમારું સર્વ કલ્યાણ થશે. ભગવાને આજ્ઞા આપી છે. ભગવાન વ્યાસજી બોલ્યા છે, પંચાક્ષર જપે, પંચાક્ષર જપે સર્વસિદ્ધિ લભે પ્રણવે નાદ સંયુક્તમ સદા પંચાક્ષરમ જપે સદા પંચાક્ષરમ જપે. નિરંતર પંચાક્ષર મંત્રનો જાપ કરો, તમારું સર્વ રીતે કલ્યાણ થશે, તમારું મંગલ થશે. અને પંચાક્ષર મંત્ર એટલો મહાન મંત્ર છે કે મનુષ્યની દરેક કામના મનોકામના પૂર્ણ કરનાર.
અને જે પાપોનું વર્ણન ન કરી એવા પાપોમાંથી મુક્ત કરનારો કોઈ શ્રેષ્ઠ મંત્ર હોય તો એ પંચાક્ષર મંત્ર છે. બ્રહ્માજીએ નારદને કહ્યું કે નારદ, સપ્તકોટી મહામંત્રે, આ દુનિયામાં 7 કરોડ મહામંત્ર છે, પણ 7 કરોડ મહામંત્રની તુલનામાં કોઈ જો મંત્ર હોય તો એ મંત્ર છે ઓમ નમઃ શિવાય. કોઈ મનુષ્ય 7 કરોડ મહામંત્રના જાપ ન કરી શકે, પણ જો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે તો 7 કરોડ મહામંત્રના જાપ કરવાનો ફલ આપનારો મંત્ર છે. અરે શિવપુરાણમાં તો કહ્યું, કોઈ માણસના મુખમાંથી ઓમ નમઃ શિવાય મંત્ર પ્રગટ થતો હોય, એ માણસના મુખનું દર્શન કરીએ તો પણ આપણું મંગલ થાય. ક્યાં મંત્રનો મહિમા છે? કોઈ સામાન્ય મંત્ર નથી, શ્રેષ્ઠ મંત્ર, સર્વોપરી મંત્ર, મંત્રોનો મંત્ર, મહામંત્ર છે. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય. જય શિવ શંકર, જય શિવ શંકર, જય શિવ શંકર દેવા. જય શિવ શંકર, જય શિવ શંકર, જય શિવ શંકર દેવા. ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય. મહાદેવ 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 મહાદેવ. હે મહાદેવ, હે મહાદેવ. साथ में 1 मिनट के लिए नमः शिवाय, नमः शिवाय, ओम नमः शिवाय, नमः शिवाय. जय शिव शंकर, जय शिव शंकर, जय शिव शंकर देवा. जय शिव शंकर, जय शिव शंकर, जय शिव शंकर देवा. ओम नमः शिवाय, नमः शिवाय, ओम नमः शिवाय, नमः. साथ में बोलिए. महादेव महादेव, बोलिए साथ में. महादेव महादेव, आवाज निकालिए. महादेव 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 महादेव. शिवाय, नमः शिवाय,
ઓમ નમઃ શિવાય નમઃ શિવાય જય શિવ શંકર જય શિવ શંકર જય શિવ શંકર દેવા જય શિવ શંકર જય શિવ શંકર જય શિવ શંકર દેવા ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય મહાદેવ 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 ભગવાન મહાદેવની કથા સાંભળીને સુંચુલાજી ભગવાન મહાદેવના ભક્ત બન્યા છે. જે પ્રમાણે દેવજ્ઞ બ્રાહ્મણે કહ્યું તે પ્રમાણે સુંચુલાજી પ્રાતકાલ ઉઠે છે, સ્નાન કરે છે, સુંદર પવિત્ર વસ્ત્રને ધારણ કરી બાલમાં ભસ્મનું ત્રિપુંડ કરે છે. ભગવાન મહાદેવે કહ્યું કે જીવનમાં કોઈ સત્કર્મ પુણ્યકર્મ ન થાય, પણ રોજ જે બાલમાં ભસ્મનું ત્રિપુંડ કરે ને એ શિવલોકને પામે છે. કાંઈ ન કરી શકો, બાલમાં ભસ્મનું ત્રિપુંડ કરી એમાં ક્યાં ખર્ચ થાય? અને ભસ્મ તો એટલી સરળ કે બસ ધૂણીમાં મળી જાય. બાવાજી કોઈ ધૂણી દુકાન બેઠા હોય, ધૂણી રે ધખાવી બેલી, ત્યાંથી ભસ્મ મળી જાય. કેટલો સરળ માર્ગ છે, તોય કોરા કપાળે લોકો આંટા મારે છે. લગભગ કપાળ કોરા, નહીં કંકુની બિંદી, ને ચંદનની બિંદી, ને ભસ્મ, ખબર નહીં. ચંચુલાજી મહાદેવની ભક્તિ કરવા લાગે છે. ભસ્મનું ત્રિપુણ કરે, રુદ્રાક્ષને ધારણ કરે છે અને પંચાક્ષર મંત્રનો જાપ કરે છે. અને જ્યાં જ્યાં શિવાલય હોય ત્યાં જાય છે અને શિવાલય જઈને શિવ ભક્તોની સેવા કરવા લાગ્યા છે. શિવાલય જઈને આંગણું વહારે છે. ચંચુલાજી ભગવાન શિવજીની ભક્તિમાં આનંદ પામે છે. હવે ચંચુલાજીને પોતાનું વાસ્તવિક જીવન સમજાણું છે. અરે મારા જીવનનો કેટલો સમય જતો રહ્યો, જે આનંદ છે એ આનંદ મને આજે દેખાઈ રહ્યો છે. અને ભગવાન મહાદેવની ભક્તિમાં લીન થયા છે. જે પ્રમાણે દેવજ્ઞ બ્રાહ્મણે કહ્યું તે પ્રમાણે મહાદેવની ભક્તિ કરે છે, શિવજીનું સ્મરણ કરે છે, પોતાના કરેલા બધા જ કુકર્મોને યાદ કરે છે, પસ્તાવો કરે છે. આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગમાંથી ઉતર્યું છે, પાપી જેવા ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. પશ્ચાતાપ કૃતામ પાપની મુક્તિ, પાપનો પસ્તાવો. ત્યારે આપણથી કોઈ કુકર્મ થઈ ગયા, પાપ થઈ ગયા ને એ પાપનો પશ્ચાતાપ કરીએ એટલે એ પાપમાંથી માણસ મુક્ત બની જાય. અને બીજે દિવસે પછી નવું પાપ કરવું, એટલે પછી હાજે કલાક બેન પસ્તાવો કરી લેવો, ત્રીજે દિવસે નવો સ્ટોક જાહેર કરવો. આવું જ કરીએ ને આપણે તો. એવું નહીં, પાપનો પશ્ચાતાપ કર્યા બાદ એ પાપ નહીં કરવાનો દ્રઢ સંકલ્પ, એ માણસ એ પાપમાંથી મુક્ત બને છે. ભગવાન દયા સિંધુ છે, આપણને ઘણી બધી ક્ષમાઓ આપે છે. એક ભૂલો નહીં, અગણિત ભૂલોને ક્ષમા કરનારા ઈશ્વર છે. ચંચુલાજી ભગવાનની ભક્તિ કરતા કરતા ભગવાનને કહે છે, ભગવાન જીવન આખું વીતી ગયું, અનેક પ્રકારના કુકર્મો પાક કર્મો કર્યા, પણ પ્રભુ આપની કથાનું શ્રવણ કરતા જીવન પરિવર્તન થયું અને ભગવાન મહાદેવ આપની ભક્તિ મળી છે. જીવનમાં આગળ વધવું હોય તો પરિવર્તન જરૂરી છે. વાણીમાં, વર્તનમાં, ખાણીમાં, પીણીમાં, રહેણીમાં, કહેણીમાં જો પરિવર્તન નહીં કરીએ આપણે તો આપણે જ્યાં છીએ ત્યાં જ રહી જવાના છે. સમાજ સાથે કદમ મિલાવવું જ પડે. અત્યારનું જે ભણેલું ગણેલું અંગ જનરેશન છે તેને સમજવાનો પ્રયાસ કરવો જ પડે. આપણી જડતા છોડવી જ પડે. આપણે તેને સમજવા જ પડે અને સ્વીકારવા જ પડે. જે લોકો ભણેલા ગણેલા જનરેશનને સ્વીકાર્યું નથી એ વડીલો માનસિક પીડિત બને છે.
તે ત્યાંના કદમ સાથે કદમ મિલાવવું પડે. જરૂર આપણા કુળની, આપણા સમાજની, આપણી પરંપરા, આપણી મર્યાદાને સાચવી રાખવી, તે તેના સલાહ સૂચન જરૂરી છે, પણ તેને સમજવા એ પણ વધારે જરૂરી છે. ચુંચલાજીને ભગવાન શિવની ભક્તિ કરતા કરતા મૃત્યુનું જ્ઞાન થયું. કોઈ કહે કે મહાદેવની ભક્તિથી શું મળે, તો કે મૃત્યુનું જ્ઞાન થાય. તો કે ભગવાન મહાદેવજી મૃત્યુના દેવ છે, અને ગૌરવથી કહી શકો છો કોઈ મૃત્યુનો દેવ નથી, મૃત્યુનો દેવ મહાદેવ છે. તેથી આપણું મૃત્યુ આપણે મંગલમય બનાવવું હોય તો મહાદેવનું ભજન કરવું. મૃત્યુથી ડરવાની જરૂર નથી અને મૃત્યુથી ભાગવાની જરૂર નથી, પણ મૃત્યુ પહેલા જાગવાની જરૂર છે. અને મૃત્યુ આપણા જીવનમાં અનિવાર્ય છે, એ આવવાનું જ છે. ભલે 80 વર્ષે, 90 વર્ષે, 100 વર્ષે, પણ એ પહેલા આપણે પૂર્ણ તૈયારી હોય. મૃત્યુને પણ લલકારીને કહી શકીએ. સુંદર શિવ મહાપડા ગ્રંથમાં અને તામિલી ગ્રંથોમાં મૃત્યુનો સુંદર સંવાદ છે. ઋષિ મુનિઓએ મૃત્યુને પૂછ્યું કે મૃત્યુ તું સૌને ભય શા માટે આપે છે? મૃત્યુએ સુંદર જવાબ આપ્યો હતો કે હું કોઈ પણ જીવાત્માને ભય એટલા માટે આપું છું કે મારા ભયને કારણે જો એકાદી વારી મહાદેવનું નામ લઈ લે તો પણ એ જીવાત્માની સદગતિ થાય. તેથી હું ભયભીત કરું છું, પણ ભય તેને જ આપું છું જે પાપી જીવાત્મા હોય છે. મૃત્યુનો સુંદર સંવાદ છે. પણ જે ભગવાન મહાદેવના ભક્તો હોય છે એને હું ભયભીત નથી કરતો. મૃત્યુ એના માટે શ્રાપ નથી, મૃત્યુ એના માટે વરદાન બને છે જે મહાદેવનો ભક્ત છે. તેથી જીવનને સાર્થક કરવું હોય અને જીવનને મંગલમય બનાવવું હોય તો મહાદેવનું ભજન કરવું. ભલે તમે કોઈ સંપ્રદાયમાં હોય, કોઈની કંઠી પહેરી હોય, કોઈ વિચારધારા સાથે સંકળાયેલા, પકડાયેલા, પૂરાયેલા હોય તો જરૂર, પણ મહાદેવને છોડવા નહીં. ભગવાન શિવનું ભજન અનિવાર્ય છે, કરવું જ પડે અને જાવું જ પડે શિવાલય. અને આપણે તો કેટલા ગૌરવવંતા માણસો છીએ કે આપણું ગુજરાતનું કે આપણા ભારતનું એક ગામડું એવું નથી કે જ્યાં શિવાલય નથી. ગામડે ગામડે ભગવાન મહાદેવ તમારી રાહ જોઈને બેઠું. ક્યારે કોઈ મારી પાસે આવે ને ક્યારે તેની ભાગ્ય રેખા હું પલટાવું. એક વાત કહું, તમે તો નહીં કહો, કહો, પણ તો પણ હું કહું. જે માણસો સંપૂર્ણ ભગવાન મહાદેવને સમર્પિત થઈ જાય છે તેને આગળના દરવાજા ખોલવાના પડે. ભગવાન મહાદેવ આપણા ભાગ્યના દરવાજા ખોલવા માટે આગળ આગળ ચાલતો રહે. એ શિવજીનો મહિમા છે. આપણને તસ્તી ના બે તારે દરવાજો ખોલવાનો છે, ભગવાન શિવજી ખોલીને તૈયાર રાખે આપણા માટે. એ મહાદેવ છે. એટલા ઉદાર દેવ, એટલા દયા સિંધુ દેવ મહાદેવ છે. પણ એકવાર સમર્પિત થવું પડે. એક તરફ એમના પર સંપૂર્ણ ભાવ સમર્પિત કરવો પડે છે. શિવજી પર સંપૂર્ણ શ્રદ્ધા, સંપૂર્ણ ભરોસો, સંપૂર્ણ વિશ્વાસ. અને શ્રદ્ધા, વિશ્વાસ એ જ શિવ અને પાર્વતીના સ્વરૂપો છે. ભલે આપણે મૂર્તિમાં શિવજીને કંડાર્યા, મૂર્તિમાં પાર્વતીને આપણે જોયા, પણ ખરેખર શિવ પાર્વતીનું મૂળ સ્વરૂપ કયું? વિશ્વાસ અને શ્રદ્ધા. અને એ વાત રામચરિત માનસ તુલસીએ કીધી. શંકરો શ્રદ્ધા વિશ્વાસ રૂપિયો યાધ્યામ વિના ન પશ્યતિ સીતા સ્વામીશ્વરો શ્રદ્ધા વિશ્વાસ એ તુલસીનું વચન, રામચરિત માનસનું વચન. કોણ શિવ? તો કે વિશ્વાસ, સંપૂર્ણ ભગવાન શિવને સમર્પિત. કોણ પાર્વતી? તો કે સાક્ષાત શ્રદ્ધા. ચંચુલાજી ભગવાન મહાદેવની કથા સાંભળો. દ્રષ્ટવા કાલે પ્રબુદ્ધાન. ભગવાન મહાદેવની ભક્ત બને છે, ભગવાન શિવનું ભજન કરવા લાગે છે અને મૃત્યુનું જ્ઞાન થયું છે. અને ભગવાનને પ્રાર્થના કરે, ભગવાન બહુ પાપ કર્મો કર્યા, કુકર્મો કર્યા, હવે મૃત્યુ નજદીક છે, ભગવાન મને ક્ષમા આપજે. આપણું ગુજરાતી ગીત છે, ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ. કેટલું સુંદર ભાવાત્મક છે. એક પંક્તિ ગાય. સૌને આવડતું હોય. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ,
પૈસા ગણતા છૂટે મારા પ્રાણ. ભગવાન એવું માગું છું, એવું ગાવું જોઈએ કા? પણ નહીં, ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ. હમણાંજી અમારો મિત્ર છે, વાત કરતો હતો કે હું જેને ભેગો નોકરી કરું ને એ શેઠનું હાથમાં નોટું ગણતા થઈને મૃત્યુ થઈ ગયું. બોલ, હાથમાં પૈસા ગણતા થઈને શરીર શાંત થઈ ગયું, એટેક આવી ગયું છે, કથમ. શું કરવાનું? એવું મૃત્યુ માગે ભગવાન પાસે કે હાથમાં માળા હોય અને આ માળામાંથી પંખીડું ભગવાન શિવલોકમાં પહોંચે. આવું મૃત્યુ. અને બહુ હૃદયથી વાત કહું છું, મહાદેવના જે ભક્તો હોય ને મૃત્યુની પીડા ભોગવવી નથી પડતી. મહાદેવ મૃત્યુની પીડાને હરનારો દેવ છે. આપણે રોજ એટલું બોલીએ, ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મબંધન. કર્મના બંધનોમાંથી મુક્ત કરનારો દેવ હોય તો મહાદેવ છે. ઘણા માણસો એમ કે કર્મના બંધનોમાંથી મુક્ત નહીં મળે, પણ મહાદેવનું ભજન કરનાર માણસ માટે કોઈ વસ્તુ અસંભવ નથી. એ કર્મના બંધનોમાંથી છૂટી શકે છે, પણ શરત એક છે કે મહાદેવનું ભજન, શિવજીનું ભજન. હાલતા ચાલતા બેસતા ઉડતા નિરંતર જીવાગ્રે વર્તતે તસ્ય સફલમ જીવિતમ. જેની જીવા પર ભગવાન શિવનું નામ છે તેનો જન્મ સફળ છે. આ લોક ભોગ્ય ગીત છે ને આપણે સૌને ગાતા આવડતું હોય ને કંઠસ્થ છે. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ. પ્રભુ એવું માગું છું, રહે જન્મો જન્મ તારો સાથ. પ્રભુ એવું માગું છું, રહે જન્મો જન્મ તારો સાથ. પ્રભુ એવું માગું છું. આખું કીર્તન બહુ સુંદર છે, પણ અંતિમ પંક્તિમાં પ્રાણ છે. છેલ્લી જે પંક્તિ જે સમજવા જેવી છે, કે આ કવિ કેટલો ઉદાર છે, આ લેખક કેટલો ઉદાર છે, કેટલો સુંદર ભાવ પ્રગટ કર્યો છે કે મારા સગા સંબંધીને સુખી રાખો અને મારી સેવાનો બોજ કોઈને ન આપો. કેટલો સુંદર ભાવ છે. એવું મને વૃદ્ધાવસ્થા એવી મને જોઈએ કે કોઈને મારી સેવા કરવી ન પડે. અને જેટલા મારા સગા સંબંધી છે તેને ભગવાન તેને સુખી રાખો. આવી રીતે મને મૃત્યુ જોઈએ. આ મૃત્યુની માંગણી છે. ઘણાના મૃત્યુ એવા હોય, આખા ગામનું ગંગાજળ પી જાય તોય મરે નહીં. અમારા એક સમાજની અંદર અમારે એક વડીલ હતા, એ 4 વાર સમાધિમાંથી બહાર નીકળ્યા. બોલો, આખા ગામનું ગંગાજળ પી ગયા. સમાધિ લઈ જાય, બેહાડે અંદર કે આ મને હું લઈ લાવ્યા, પાછા ઘરે લાવ. અને લગભગ 110 વર્ષની આસપાસ જીવાતા. તેથી આપણા ઘરના પરિવારના આપણા સેવા કરીને થાકી જાય અને પછી ભગવાનને પ્રાર્થના કરે કે ભગવાનના દાદાને લઈ લ્યો, તાનું દુઃખ ન જુઓ, કારણ કે મૃત્યુ કહેવાય. હમણાં જે કોઈ શહેરમાં ગયો હતો તો એક બેને ઘરે લઈ ગયા કે મને કે આ માં મરતા નથી અને માને કેમ મારવા. મેં કીધું એક કામ કરો, તમે આખા ઘરમાં ગંગાજળ છાંટી ગયો અને બાને ગંગાજળ પીવડાવો ને બાજુમાં બેઠા બેઠા ભગવાન મહાદેવના નામનો જાપ કરો, જલ્દી બા છૂટી જાય ને. બા ત્રિયોદશીએ છૂટ્યા. મહિનાની શિવરાત્રી આવે ને તેને ત્રિયોદશી આપણે કહીએ. આખું ઘર માનતા કરે દાદાનું મૃત્યુ થાય. 11 અમે 11 કરશું પણ આ મરે. વિચાર તો તમે કરો. આને જીવન કેવું કે આપણને મારવા માટે લોકો માનતા કરે. સગા પરિવાર, પછી પાડોશી લોકો આવે કે અમે તમારા પડોશી છીએ, અમારથી દુઃખ દાદા તમારું જોવાતું નથી, પણ શું કરીએ, અમને ખબર છે કે તમે છૂટી લાકડી આપણા હીરીના કૂતરાઓને મારી છે, હજી કૂતરીની કળ ભાંગેલી છે, ઢળડાતી હાલે છે. આ બધું અમે જાણીએ છીએ તમારા કરતો છો.
પણ પાડોશીના નાતે અમે પણ કહીએ છીએ કે 11 પાણી વગર ને કરશું પણ તમે મરો તોય ન મરે તો બધાને માટે ડોળા કાઢે. પછી બેનો દીકરીઓ આવે, એ બધી સંકલ્પ કરે, અમે ઘરની બેનો દીકરીઓ ન્યાણી છીએ, અમે પણ તમારી પાછળ 11 કરશું પણ તમે જાઓ. અને મૃત્યુ કહેવાય. મૃત્યુ કોઈ ઉર્વાર કમે બંધનાથ મૃત્યુ મુક્ષી મામૃતા. વેલા સાથે કાકડી પાકી જાય ને વેલાનું બંધન આપોઆપ છૂટી જાય. કોઈને ખબર પણ ના પડે ને કોઈ એમ કહે કે આ દાદાનો તો દેવલોક પામ્યા. અરે હોય ને, આગળી મારી સાથે બેઠા હતા, આગળી મેં વાતો કરતા હતા ને ઘડીકમાં. મિત્રો તો માનવા તૈયાર ન થાય, શત્રુઓ પણ આપણા મૃત્યુના સમાચાર માનવા તૈયાર ન થાય. આને મૃત્યુ કહેવાય. અને યાદ રાખો, મહાદેવના ભક્તોનું મૃત્યુ મંગલમય હોય છે. આજે જ મને અમારા જયંતિભાઈ વાત કરતા હતા, કેદારેશ્વર મહાદેવને બથ ભરી અને ભગવાન કેદારેશ્વરનું દર્શન કર્યું, નંદી મહારાજને ગળેમાં વળગાડી અને પ્રાણ પંખેડું છોડી દીધું. મને કોઈને પૂરું મને યાદ ન રહ્યું. આ તમે જ કંઈક વાત કરતા હતા ને? હા, તમે બેંગ્લોર ને? હા, વૈશરામ. હા, મને સરસ કંઈક વાત કરી કે આવી રીતનું કેદારેશ્વર મહાદેવ દર્શન કરવા ગયા અને ભગવાન મહાદેવનું દર્શન કરીને મહાદેવની સામે નંદી મહારાજ છે, નંદી મહારાજને બધ ભરી અને કૈલાસ સીધા આવી ગયા. કેવા પુણ્યવાન આત્માઓ હોય છે, કેટલા પુણ્યશાળી જીવો હોય, તમે વિચાર તો કરો. અમારા હરિરામ બાપા હે ને, જેને જલારામ બાપાના અવતાર તરીકે સૌ ઓળખતા, નાગપુર નામ જસદણના. અને ઘણીવાર એમની સાથે રહેવાનો અવસર મળ્યો, એમના હાથનું ભોજન કરવાનો અવસર મળ્યો, વારંવાર દર્શનનો અવસર મળ્યો. કથામાં પણ 9 દિવસથી બેસતા. આ હરિરામ બાપા જો ટેલિવિઝનમાં જોઉં, આ હરિરામ બાપા જલારામ બાપાનો. અને પોથીજી ભગવાન નાગનાથ મહાદેવ અમરેલીમાં, નાગનાથ મહાદેવ પોથીજી પધરાવી, બાપાએ પરિક્રમા કરી શિવજીની, મહાદેવની સામે બેઠા, 2-3 જણા બાજુમાં હતા. હરિરામ બાપાએ કોઈને પૂછ્યું કે આ ભગવાન મહાદેવનું શિવાલય છે, સામે જે મંદિર દેખાય એ ધજા કોની? તો કહે કે બાપા એ ધજા રામજી મંદિરની છે. હવે હરિરામ બાપા કેવું બોલે ખબર? કેટલું સુંદર સ્થાન છે, અહીંયા શિવ બિરાજે, અમે મારો રામ બિરાજે. એટલું બોલીને શરીર શાંત કરી દીધું. અહીંયા મારો મહાદેવ બિરાજે છે, સામે મારો રામ બિરાજે. આને મૃત્યુ કહેવાય. ચુંચલાજીને પોતાના મૃત્યુનું જ્ઞાન થયું છે. સુંદર ઘીનો દીપ પ્રજ્વલિત કર્યો છે, આસન લઈને ચુંચલાજી બેસી ગયા છે અને ભગવાન શિવનું સ્મરણ કરવા લાગ્યા છે કે ભગવાન, જીવન તો વીતી ગયું, બહુ જ કુકર્મો પાપ કર્મો કર્યા છે, પણ પ્રભુ આપણી કથાનું શ્રવણ કરતા જીવન પરિવર્તન થયું છે. પણ ગૌરવની વાત તો એ છે કે એક કથા સાંભળવા માત્રથી ચંચુલાજીએ પોતાના જીવનનું પરિવર્તન કર્યું ને આપણે જીવનમાં કેટલી કથાઓ સાંભળે છે. આપણે ક્યારે હિસાબ કિતાબ કરવો જોઈએ કેટલા પરિવર્તનો આપણામાં આવ્યા છે, જેથી નવા આવર્તનો કંઈ કરી શકીએ આપણે. અને હવે ચંચુલાજી ભગવાન શિવને પ્રાર્થના કરે, દેવ મહાદેવ. મહાદેવને કહે છે, ચંચુલાજી કહે મહાદેવને, દેવ મહાદેવ. ભગવાન શિવને કહે છે, તમે દેવોના દેવ મહાદેવ છો. જે તમારા શરણે આવે છે, શરણાગત છે, ભગવાન તેને વાત્સલ્ય કરો છો. પ્રેમની વાત્સલ્ય ને પ્રેમમાં ઘણો બધો ફેર હોય છે. માં પોતાના બાળકને જે આદર આપે છે ને પ્રેમ કરે એને વાત્સલ્ય કહેવાય છે. ગુરુ પોતાના શિષ્યને વાત્સલ્ય કરે છે. તેથી ચંચુલાજી બોલ્યા છે, દેવ મહાદેવ. દેવ મહાદેવ શરણાગત વત્સલ દીન બંધુ નિશાનો ભક્ત રક્ષા કર સદા. ભક્ત રક્ષા કર સદા. જેવી રીતે તમે ભક્તોની રક્ષા કરી છે એવી રીતે મારી પણ તમે રક્ષા કરજો ભગવાન. આવી રીતે કહીને ચંચલાજીનું શરીર શાંત થાય છે. ભગવાન મહાદેવના ગણો આવે છે, માન સન્માન સાથે ચંચલાજીને કૈલાસમાં લઈ જાય છે.
કૈલાસના દ્વારે ચંચુલાજી ઉભા રહે છે. ગણો કહે શું જોવે છે ચંચુલાજી? સામે પથ્થરની શિલા પર શીશે મંદાકિની ધારી બાલ ચંદ્ર ત્રિલોચન ભગવાન શિવજી બિરાજે છે. જાઓ તેનું દર્શન કરો. ચંચુલાજી ભગવાન મહાદેવની સામે જાય છે. ભગવાન શિવનું દર્શન કરે છે અને ભગવાન મહાદેવને કહે છે કે પ્રભુ, મારું ક્યાં જન્મનું પુણ્ય થયું હશે કે જેથી કરીને મને આપની કથા સાંભળવા મળી ભગવાન, અને મારા જીવનમાં ભગવાન આપની ભક્તિ મને મળી. મેં તો પાપી સ્ત્રી, પાપી નારી, દુનિયાનું એક પણ પાપને છોડ્યું નથી. ભગવાન મને આપનું દર્શન થઈ ગયું છે. આપની ભક્તિનું કેટલું અમૂલ્ય ફળ છે. ભગવાન મહાદેવ કહે ચંચુલાજી તમે માગો. ત્યારે ચંચુલાજી કહે છે હે મહાદેવ, શું માગું આપની પાસે? આપના મુખમાં મનમાં આવે એ માગી શકો છો. ત્યારે ચંચુલાજી મહાદેવને એમ કહે છે કે મહાદેવજી, હું આપની ગણ બની અને કૈલાસમાં નિવાસ કરું ને આપની સેવા કરું. એ સમયમાં પાર્વતીજી આવે છે અને ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, આ ચંચુલાજી મારા ભક્ત છે. અને ભગવાન મહાદેવ ચંચુલાજીને કહે ચંચુલાજી, તમે મારે ગણ બનવાનો તો યોગ્ય છે. તમારા પુણ્યનો તમારી ભક્તિનો મહિમા કોણ ગાય શકે? શેષ જીવનમાં વિશેષ ભક્તિ કરી છે. થોડું જીવન રહ્યું હતું, ભલે અત્યાર સુધી 50-60 જે ગયા તે ગયા, પણ હવે તો સમજી, હવે તો પાછા વળીએ. શેષ જીવન રહ્યું, થોડુંક જીવન રહ્યું. એ થોડા જીવનમાં તમે ઘણી ભક્તિ કરી છે. તેથી હે ચંચુલાજી, હું તમને વરદાન આપું છું, તમે મારા ગણ તો સહી, લેકિન તમે પાર્વતીના સખી બનો. અને ચંચુલાજી પાર્વતીના સખી બને છે. અને પાર્વતીજી ચંચુલાજીને સખી સ્વરૂપે સ્વીકારે છે. મહાદેવની આજ્ઞાથી. શિવ ભક્તિમાં કેટલી અદ્ભુત શક્તિ! આવી એક પાપી તરછોડાયેલી નારી, થોડું જીવન રહ્યું, આમાં મહાદેવની ભક્તિ કરી લે છે. અને મહાદેવની ભક્તિ કર્યા પછી ભગવાન મહાદેવ પ્રાપ્ત થાય છે અને પાર્વતીની સખી બને છે. અને ભગવાન વ્યાસે કહ્યું છે પાર્વતી આવે. પાર્વત્યા સાંકૃતા પ્રીત્યા સ્વસખી દિવ્ય રૂપિણી. દિવ્ય રૂપ મળ્યું, પાર્વતીની સખી બને, દિવ્યતા મળી, ભવ્યતા મળી. શિવજીની પત્ની પાર્વતી એમની સખી બને. કેવા સુખ મળ્યા તો કહ્યું દિવ્ય સંખ્યા સંચુલા વિદુંગ પ્રિયા સંચુલા વિદુંગ પ્રિયા. કોણ સંચુલા? તો કે વિદુંગની પત્ની સંચુલા. ઓળખાણ આપી જાય, સંચુલા કોણ? તો કે વિદુંગની પત્ની સંચુલા. દિવ્ય સુખો જેને પ્રાપ્ત થયા છે. સૂત પુરાણ જે પ્રયાગ તીર્થમાં કહે છે મહાત્માઓ, આ ભગવાન મહાદેવની ભક્તિનું ફળ છે. શિવજીની ભક્તિ કરવાથી ચંચુલાજી પાર્વતીના સખી બને છે. શિવલોકમાં વાસ કરવા લાગે, શિવલોકમાં નિવાસ કર્યો છે. ભગવાનનું દર્શન કરે છે, સેવા કરે છે. પણ એક દિન એવું બન્યું, ચંચુલાની આંખમાં આંસુ માતા પાર્વતી જોવે છે. મા પાર્વતીએ પૂછ્યું કે આ તો શિવલોક છે, આનું બીજું નામ છે આનંદલોક, તારે આંખમાં આંસુ શા માટે? ત્યારે ચંચુલાજીએ કહ્યું કે માં, હું જયારે મનુષ્ય હતી ત્યારે મારા પતિનું નામ વિદુંગ હતું. મેં પણ બહુ પાપ કર્મો કર્યા, પણ મહાદેવની કથાનું શ્રવણ કરી અને મહાદેવની ભક્ત બની અને મારો ઉદ્ધાર થયો. ભગવાન મહાદેવની કૃપાથી હું આપની સખી બની. પણ મારો પતિ વિદુંગ પાપ કર્મ કરતા મૃત્યુ પામ્યો, તેની ગતિ કઈ થઈ માં? એ તો મને કહે. ત્યારે મા પાર્વતી અંદર ધ્યાન થઈને કહે છે કે સાંભળ ચંચુલા, તારો પતિ 28 પ્રકારના નરકોની દુઃખ ભોગવ્યા, સજાઓ ભોગવી, વિંધ્યાચલ પર્વતની ગુફામાં રુધિરના આંસુથી રુદન કરીને દારૂણું રુદન કરે, જેનું રુદન સાંભળી પણ ન શકીએ એટલો દુઃખી જાય. અને ઘણાના રુદન એવા હોય આપણે સાંભળી પણ ન શકીએ, આપણું કાળજું કપાઈ જાય, એવું અતિ દુઃખદારૂણું રુદન કરી રહ્યો છે. ત્યારે ચંચુલાજી કહે છે માં, મારી સેવાથી તું જો પ્રસન્ન હો તેવી મને કોઈ યુક્તિ દેખાડ કે મારા પતિની સદગતિ થાય, મારા પતિનું કલ્યાણ થાય. ત્યારે મા પાર્વતી કહે છે ચંચુલાજી, તારો પતિ મહાદેવની કથાનું શ્રવણ કરે અને જો તેની મતિ સુધરે ને શિવજીના ચરણોમાં રતિ થાય તો તે જીવાત્માની સદગતિ થાય. ભાઈ અધોગતિ તો થઈ જ છે. ત્યારે ચંચુલાજીએ કહ્યું માં, મારો પતિ મનુષ્ય તો જ્યારે કથા ન સાંભળે, હવે તો ભૂત બન્યો.
હવે તો તને કથા સાંભળવાનો અવસર કઈ રીતે મળે? પણ માં તું જો કઈ કૃપા કરે તો જરૂર મારા પતિનું મંગલ ને કલ્યાણ થાય. અને સર્વકાલ પોતાના પતિનું કલ્યાણ ઈચ્છનારી કોઈ નારી હોય તે ભારતની નારી હોય. પતિ ગમે તેવો હોય, શરાબી હોય, જે જુગારી હોય, પણ હંમેશા પોતાના પતિનું કલ્યાણ કરનારી કોઈ નારી હોય તો આર્ય નારી હોય ને એ ભારત દેશની જ નારી હોય છે. એ વિશેષતા છે આપણી નારીઓમાં, આપણી બહેનો. ગમે તો હોય પણ તેને પાલન પોષણ તેને સંભાળે લે, પોતાની પ્રતિષ્ઠાનું જતન કરે, પોતાના પતિની પિતાનું પ્રતિષ્ઠાનું જતન કરે, પોતાના પિતાનું પણ પ્રતિષ્ઠાનું જતન કરે. આ છે ભારતની નારી. ને મા પાર્વતીને પ્રાર્થના કરે છે કે માં તું કઈ કરે. મા પાર્વતી પ્રસન્ન થઈને કહે છે કે ચંચુલાજી અત્યારે જ ગાંધર્વ તુંબુરુને આમંત્રિત કરું છું. મા પાર્વતી ગાંધર્વ તુંબુરુજીને બોલાવે છે, આજ્ઞા કરે છે કે જાઓ વિંધ્યાચલ પહાડ, બિદુંગ નામનો એક પ્રેત છે, અતૃપ્ત આત્મા છે, તેને તૃપ્ત કરો, ભગવાનની કથા સંભળાવો. થોડા શબ્દોમાં કથા કહેવાનો પ્રયાસ કર્યો છે. તુંબુરુજી ગયા છે, કથાનો પ્રારંભ કર્યો છે. પણ બિલુંગ પેલો ભૂત કથામાં નથી આવતો, કારણ કે માણા હોય તો કથામાં આવે, ભૂત થોડો કથામાં આવવાનો છે. મંત્ર શક્તિનો પ્રયોગ કરી છે, ગુફામાંથી બહાર કાઢ્યો, ખેંચીને બાંધીને કથા સંભળાવી છે. ને ભગવાનની મહાદેવની કથા સાંભળવાથી ધીરે ધીરે આ બિદુંગ નામના પ્રેતમાંથી બંધનો છૂટવા લાગ્યા છે. જે રીતે શ્રીમદ ભાગવત કથામાં કથા આવે બંધનો પાપ છૂટ્યા, એવી રીતે આ બિદુંગ નામનો પ્રેત આત્મા પાપમાંથી છૂટે છે અને ભગવાન શિવનો યાદ, મહાદેવને યાદ કરવા લાગે છે અને ભગવાન શિવનું સ્મરણ કરવા લાગે છે. ભગવાન વ્યાસજી કહે, શ્રુત્વા શિવ મહાપ્રણકમ સ પિશાસો મહાપૂર્ણ. શિવ મહાપ્રણ કથાનું શ્રવણ કરવાથી આ બિદુંગ નામના પ્રેતને પુણ્ય નથી મળ્યું, મહાપુણ્યની પ્રાપ્તિ થાય, આવું ભગવાને કહ્યું. સ પિશાસો સપિચાશો મહાપૂર્ય શ્રુત્વા શિવ પુરાણ. શિવ મહાપ્રણ કથાનું શ્રવણ કરવાથી પુણ્ય મળ્યું છે. તેથી વિદુય કલુષમ સર્વ જે પાપના બંધનો હતા એ છૂટી ગયા. જગો તેનું પાપ રૂપી જે પ્રેત રૂપી શરીર હતું વપુ, એ પાપના બંધનોમાંથી છૂટ્યો છે અને ભગવાન મહાદેવના લોકમાં આવે છે. ભગવાન શિવનું દર્શન કરે છે અને ભગવાન મહાદેવને કહે છે કે ભગવાન આપની કૃપાથી મારું મંગલ ને કલ્યાણ થયું, પાપના બંધનમાંથી છૂટી ગયો છું. ત્યારે ભગવાન મહાદેવ કહે છે મારી કૃપા નહીં, જરા જવું કોણ આવે છે. બિદુંગે નજર કરી તો ચંચુલાજી આવી રહ્યા હતા. અરે મહાદેવ, હું જયારે મનુષ્ય તો ત્યારે મારા પત્ની હતા, તારા પત્ની હતા, તેથી એને અમારી ભક્તિ કરી અને પાર્વતીને પ્રાર્થના કરી, તને કથા સાંભળવાનો અવસર પ્રાપ્ત થયો. એ સમયે મા પાર્વતી આવે, શિવજીની બાજુમાં વિરાજમાન થાય છે. બિદુંગ અને સંચલા બંને ભગવાન શિવજીની સમય યાચના કરે છે અને ભગવાન શિવજીની કૃપા લે છે અને ભગવાનને પ્રણામ કરે છે. અને ભગવાન સ્વયં શિવ મહાદેવ કહે છે, બિદુંગ સંચલા, સૂર્ય ચંદ્ર પૃથ્વી રહે ત્યાં સુધી આપ શિવલોકમાં નિવાસ કરો. તમે મારા ગણ બની આનંદને પ્રાપ્ત થાવ, પરમ લોકને પ્રાપ્ત થાવ. અને સુત પુરાણ જે પ્રયાગ તીર્થમાં કહે છે કે હે મહાત્માઓ, જે કોઈ આ શિવ મહાપણ ગ્રંથની મહાત્મ્ય કથાનું શ્રવણ કરે છે અને સંપૂર્ણ પૂર્ણ શિવ મહાપણ કથા સાંભળવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. તેથી આજ કથાના બીજા દિવસે મહાત્મ્ય કથાઓ પૂર્ણ કરે છે. અને અંતિમ શ્લોક યમ યદમ યમ ઇદં શૃણુયાત ભક્ત્યા જે કોઈ શ્રવણ કરે છે, જે કોઈ આ કથાનું ગાયન કરે છે, સભૂતવા મુક્તિ ભોગાંતે મુક્તિ. સંસારના દરેક ભોગ ભોગવી અંતે જીવાત્મા મુક્તિને પ્રાપ્ત થશે. જે કોઈ આ કથાનું શ્રવણ કરે છે તેમની કામના મનોકામના મહાદેવ પૂર્ણ કરશે. આવો સુંદર ભાવ બતાવ્યો છે. હવે શિવ મહાપણ ગ્રંથનો પ્રારંભ થાય છે.